જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર. ગત રોજ 31/5/2024ની સંધ્યાએ અમદાવાદ ખાતે એક્રોપોલિસ મોલ પીવીઆર સિનેમામાં ગુજરાતી કોમેડી હોરર ફિલ્મનું પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. તારીખ 21/3/2023ના રોજ અમદાવાદ ખાતે એક્રોપોલિસ મોલ પીવીઆર સિનેમામાં ગુજરાતી કોમેડી હોરર મૂવી જમકોડીનો ધમાકેદાર પ્રીમિયર શો યોજાયો. ગોડ કેરી અને કચ્છ એક્સપ્રેસ જે સુપરહિટ મૂવી આપનાર 16 સૂત્ર પ્રોડક્શન હેઠળ બનેલ આ ફિલ્મમાં માનસી પારેખ, વિરાજ ગેલાની, ઓજસ રાવલ, ચેતન દહિયા, જયેશ મોરે, સંજય ગોરડિયા, ભાવિની જાની અને બીજા ઘણા જાણીતા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા છે. જમકોડી ફિલ્મ જોરદાર હોરર પ્લસ કોમેડી ફિલ્મ છે અને ફિલ્મના પ્રીમિયર શોમાં ફિલ્મમાં કાસ્ટ તથા મોટી સંખ્યામાં ઓડિયન્સ પણ હાજર રહ્યું હતું. કારણ કે અત્યારે જેમ તમે પિક્ચરો જોઈ રહ્યા હતા એવી રીતે અમદાવાદમાં રાતના 12 વાગ્યાના પણ શોઝ મૂકવામાં આવ્યા છે અને આ પિક્ચરના શોઝ બમણા કરી નાખવામાં આવે છે જે પ્રેમ તમે આપ્યો છે એના લીધે. સો થેન્ક યુ સો વેરી મચ. બાકી પહેલા દિવસે 25,000 પ્લસ ટિકિટોનું ઓપનિંગ ભાગ્યે જ મળતું હોય છે અને આપ સૌના આશીર્વાદથી મળ્યું છે. કલાકારોનો એક ટૂંકો પાત્ર પરિચય અહીંયા કરાવો છે. સૌથી પહેલા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે એવા વિરાજ ઘેલાણી. ત્યારબાદ એક એવા કલાકાર જેમને તમે સ્ટેજ ઉપર જોયા છે, ફિલ્મની સ્ક્રીન ઉપર જોયા છે, ટેલિવિઝન પર જોયા છે અને નાટકોમાં પણ જોયા છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ વેરી વેટરન એક્ટ્રેસ ભાવિની જાની. જે કલાકાર અલગ અલગ રોલ્સમાં તમને અલગ અલગ પિક્ચરોમાં મોજ કરાવે છે, આનંદ કરાવે છે, ક્યારેક ડરાવે છે, ક્યારેક હસાવે છે, એવા પાવરધા કલાકાર ચેતન દહિયા. જે અત્યાર સુધી 6માં 5 આડી ડોક હતા પણ હવે સીધી થઈ ગઈ છે એવા સંજય ગલસર. ક્યાંક લે આખો ફજેતો થઈ ગયો મારો. અચ્છા, એ અત્યારે 6માં 2 થઈ ગયા છે, હમણાં 6 થઈ જશે. બટ લેડીઝ એન્ડ જેન્ટલમેન, અમારા જે આખા આ કલાકારોનું જે વૃંદ છે એના કેપ્ટન ઓફ ધ શિપ, ધ ડિરેક્ટર ઓફ જમકોડી, જેમણે આની પહેલા તમને સરસ મજાની ફિલ્મો ડિયર ફાધર અને વેન્ટિલેટરમાં પણ મનોરંજન પૂરું પાડ્યું છે એવા ઉમંગ વ્યાસ. અને હવે 6માં 5 આવી ગયા છે સંજય ગલસર. જે એક ખાસ, જેમ અમે કહેતા હોઈએ છીએ કે આખું ફિલ્મ જ્યારે ફિલ્મનું નિર્માણ થતું હોય ત્યારે એ ફિલ્મ ખાલી લખાઈ જાય અને સીધી પછી એનું ફિલ્માંકન થાય એટલું જ નહીં, પણ એમાં પીઠબળ જોઈતું હોય છે, જે સિંહફાળો હોય છે એ હોય છે નિર્માતાઓનો. જો એ ફાઇનાન્શિયલ બેકબોન અમારું ન હોય તો આટલી સુંદર પિક્ચર જે તમે જોઈ રહ્યા છો હમણાં જ તમે એ જોઈ, આટલું સરસ પ્રોડક્શન, આટલી સરસ ટ્રીટમેન્ટ, આટલું સરસ વિઝ્યુઅલ, સાઉન્ડ ઇફેક્ટ્સ બધું જ એ ભેગું થાય છે જ્યારે આપણી પાસે પ્રોડ્યુસરનો સપોર્ટ હોય છે. સો પ્રોડ્યુસર્સમાં તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. પાર્થિવ અને માનસી ગોહિલ. ત્યારબાદ 16 સૂત્ર પ્રોડક્શન્સની આખી ટીમ અને એમાંથી પણ અહીંયા વી હેવ વિથ અસ હેમાંગ બારોટ, જેમના પેરેન્ટ્સ અહીંયા હાજર છે અને એમનું ફેમિલી અહીંયા છે. સો હેમાંગ બારોટ એ એકચ્યુઅલી એ ખરેખર નારિયેળ જેવા છે, ઉપરથી એટલા જ કડક અને એ હિટલર જેવા છે પણ અંદરથી એટલા જ રુજુ હૃદયના છે અને એ અમને બધાને ખૂબ સાચવી લેતા હોય છે. તો થેન્ક યુ હેમાંગ બારોટ ફોર ટેકિંગ કેર ઓફ અસ એન્ડ ધ ફિલ્મ. અત્યારે એક બીજું બહુ જ મોટું આયોજન લઈ અને તેઓ મુંબઈમાં વ્યસ્ત છે પણ થોડોક સમય ફાળવીને અહીંયા આવતા હોય છે કે ભાઈ અહીંયાનું પ્રીમિયર સરસ મજાનું પાર પડી જાય. એની સાથે સાથે આ બે પ્રોડ્યુસર્સની સાથે સાથે વી હેવ અધર્સ ઓલ્સો. કેન યુ પ્લીઝ ગિવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ ધવલ ઠક્કર. We also have with us Mahesh Bhai, thank you so very much. And the producers who have supported this film. I'm going to hand over the mic to our director, Umang Vyas. એની પહેલા હું ઉમંગ નથી પણ સૌથી પહેલા આપણે બધાનું ઇન્ટ્રોડક્શન આપ્યું. મારા ફિલ્મમાં જે મારો સોલ હતો, બાબલાનો જે સોલ, ગેલચંદ્ર ઓજસ રાવલ માટે થાય. હવે ઉમંગ હવે મને ખબર છે બહુ રાત થઈ ગઈ છે એટલે બધા તમારો સમય નહીં લઉં, પણ થેન્ક યુ સો મચ. અહીંયા આપણી વચ્ચે બધા જ ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ આવ્યા છે. તમારો પ્રોત્સાહન, તમારા મોટિવેશન માટે થેન્ક યુ વેરી મચ. અને જો સાચેમાં આ ફિલ્મ બહુ ગમી હોય તો પ્લીઝ વધુ લોકોને મોકલો, તો વધુ ને વધુ લોકો જાય, ગુજરાતી ફિલ્મ જુએ, આવી સારી ગુજરાતી ફિલ્મો બને અને અમને બધાને ચાન્સ મળે તમને એન્ટરટેન કરે. થેન્ક યુ વેરી મચ.
તમારા સગા સંબંધી સ્વજનો મિત્રો બધાને કહેજો, વોટ્સએપમાં કહેજો કે સરસ મજાની આ ફેમિલી ફિલ્મ આવી ગઈ છે, જો ટેણિયાથી લઈને દાદા દાદી સુધી બધા એન્જોય કરી શકે. મજા આવી ટેણિયાઓ અને દાદા દાદીઓને? હસતા હસતા ડરાવી દે એવી જમકુડી અને ડરતા ડરતા હસાવી દે એવી આ જમકુડી. અને એ અમારા ભાઈની મેમ એક બહુ જ સરસ વાત કે છે અમારા ડેબ્યુ એક્ટર માટે, તો લોકોને સફળતા મળે ને તો લોકો ફૂલી જાય, ખુશ થઈને. અમારા હીરોએ છે ને 120 કિલોમાંથી આટલો ઓગળી ગયો, એટલે એની સફળતા પચાવી એની શરૂઆત કરી છે. એને માટે ખાસ તાળીઓ. અને સિન્સિયરલી એને તો જેટલું હતું એટલું ગુજરાતી તો બોલ્યો, પણ રીતસર સ્કૂલમાં બેઠો એવી રીતે બધા પાસે બેસે, આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. પણ મને ખાતરી છે કે આવતી ફિલ્મની અંદર ધાણી ફૂટે એવું ગુજરાતી બોલશે. સો થેન્ક યુ લેડીઝ એન્ડ જેન્ટલમેન. અમે અહીંયાથી હવે બીજી સ્ક્રીનમાં જઈએ છીએ. તમારો પડકાર આપી દો એટલે અમારી અત્યારથી લઈને જ્યારે આ પિક્ચર શરૂ કરેલી ત્યારથી લઈને અત્યાર સુધીનો જે એન્ઝાઇટી અને થાક છે એ ઉતરી જાય. તમને સૌને જમકુડી ગમી? થેન્ક યુ. શુભરાત્રી.